હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8 અને અહીંયા જુઓ તમે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા બને છે ચા અને અહીંયા અમારા ટિફિન માટેનું શાક રેડી છે. સબ્જી બની ગઈ છે અને દૂધી તૈયાર થઈ ગઈ છે, જે અમે જ્યુસ પીએ છીએ સવારે, દૂધી પાલક આમળાનું. અને જોઈએ હવે ભાખરી બનાવી લઉં અને પછી તમને બીજી અપડેટ આપું. બાય બાય. ભર્યું તમને જ લો. જો અત્યારે દાંત કાઢવા માંડ્યા હો, એને મોઢું જો 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 ગુસ્સા મારે છે. જો અમારે હેતલબેનના હાથમાં છે ને, એ ઘડિયાળ અમેરિકાથી આવી છે, પિનલના કાકાએ મોકલી છે, મસ્ત મજાની છે. અને અમારા નળંદે ઠપકારી લીધી છે અને બની ગયા છે. અહીંયા બધા બેસી ગયા છે ભાખરી ખાવા. બા, હવે તમારે કઈ કેવું છે? હે, કઈ કેવું છે? ખીજાય છે. જો આ વોચ ખોલવા માટેનું કંઈક યંત્ર જેવું છે, આનાથી લે દેરાણી દે છે. દેરાણી નળંદબાને વોચ પહેરવા માટે દે છે અને ફરવા જવાનું છે આબુ. દિલદાર છે એમ તમારે દેરાણી. કેમ? ચાલો, દૂધી પાલક આમળાનું જ્યુસ રેડી છે, તો ચાલો હું પી લઉં. મસ્ત મસ્ત. તો બાયુ શનિવારીમાં જો મસ્ત મસ્ત આઈટમ મળે છે. 10 રૂપિયાના બટરફ્લાય, અહીંયા બહુ મસ્ત મજાના ચપ્પલ છે. જોઈએ આગળ સોનાના ઘરેણા, અહીંયા સાડી છે મસ્ત મજાની, ડ્રેસ, બધું જ મળી રહે. મફત મફત ન મળે, શાકભાજી મળી રહે. આમળા જોઈએ આપણે. એ તમે ચણિયા ચોળી બનાવવી હોય ને તો કાપડ એ મળી રહે. કોટનનું અસ્તર હોય, શેરડીના રસવાળા હોય, લીંબુવાળા હોય. ચાલો આપણે હવે જે જોવું છે ને એ જોઈ લઈએ. જો એ બેન માથાકૂટ કરે છે, 50 રાખ્યા એટલે 2 કિલો લઈ લઈએ. સેવ, ચણા, ગોળ, ગાભા હાઉસ, જીન્સના પેન્ટ, બધું જ મળી રહેશે. ચાદર કોટનની, શેરડીનો રસ તો ખરો જ પાછો. હાલો, મીસુબેનને લઈ આવી દીધું છે ફુગા કરવાનું. બિચારા કેટલા દિવસથી કહેતી હતી મને લઈ આવી દો. તો આજે ફાઇનલી આવી ગયું. કરવાનું મીસુ ખાઈ નહીં તો શું કરવાનું? ક્યાં? શનિવારીમાં તો ખાઈ લેજે છાનું મની, નહીતર વેચી આવશે. શેનું શાક છે? જો વટાણાનું શાક છે, તળેલી રોટલી, રોટલો અને સાંજની વધી છે અમારે ભેળનો સામાન, તો હવે ભેળ બનાવવાની છે. ચલો, સાંજના 7 વાગી ગયા છે અને અમારા સામેવાળા છે પાડોશી, એની ઘરે છે વેજીટેબલ ખીચડીનો પ્રોગ્રામ. અહીંયા ખીચડી બફાઈ ગઈ છે. આ કચુંબર માટે કોબી કાપેલી છે. અહીંયા કાંદાનું કટિંગ થાય છે ને હવે ટમેટા કાપવાના છે. ના, બહુ બધા સબ્જી નાખીને એકદમ મસ્ત મસ્ત ખીચડી તૈયાર કરી છે. આપણે ખીચડી બની જાય ને પછી બધાના રિવ્યૂ લેશું કેવી બની છે એમ. પણ આ જે છે ને, આ બે કપલ એ સ્પેશિયાલિસ્ટ છે આ ખીચડીના. સારું, ચાલો પછી રિવ્યૂ લઈએ. ખીચડી પડી હતી ને બધી આમાં એડ થઈ ગઈ છે, આખું તપેલું ભરાઈ ગયું. હવે આવી દે ચીઝ. જગાભાઈની ખીચડી ચીઝ થી લબાલબ. 500 ગ્રામ ચીઝ હો, 12 થી લબાલબ. લાઈનામાં મસાલો ભેળવી દો. એવું થવું પડશે. મીઠું તો બીજું કાઈ નહીં. દાણા જ્યાં વીણ નાખ્યા. ચીઝ મોટું, ખમણી નાની પડે છે.
ચીઝ નાખીને પછી સાથે આય, પછી જરૂર પડે મને તો આ પછી થાળીમાં નાખજો. કરાય, થાળીમાં. ના હાલો ચીઝ રજવાડી ખીચડી જીડીબેન અને જગાભાઈ સ્પેશિયલ નહીં હો એનું નામ રીનાબેન છે બસ બધા ખબર પડી જાય હા. રીનાબેન ના કાકાના ઘરના ગળા મગ છે ખાઈ એટલે એમ લાગે કે આમાં અંદર ખાંડ નાખી છે પણ ખરેખર ખાંડ છે નહીં પણ ખાવ એટલે મજા જ આવે સાંજના વાગી ગયા છે 9:30 અને આપણે આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ બધાને ગુડ બાય ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ મળશું ફરીથી એક નવા વ્લોગ સાથે જલ્દીથી